હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કૃષ્ણા આંબલિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈએ છીએ મંદિરે રામાપીરના, તો ત્યાં જઈને અમે બતાવીએ। ચાલો ગાઈઝ, જો રામાપીરનું છે આજે, તો આજે બધા યાત્રીઓ જો કેટલા નીકળી ગયા છે। ચાલતા નીકળે છે અને આજે ટ્રાફિક બહુ છે। કેટલું ટ્રાફિક છે જો આજે। બધા ચાલતા જાય એની માટે બેસવાનું છે ને પાણી ગાઈસ, તો જો આ બધા ચાલતા ચાલતા જો જાય છે પુલ ઉપર, તમને દેખાતો જો કેટલા લોકો છે, કેટલા યાત્રીઓ છે, બધા ચાલતા જાય છે। તો તમે જોયું એમ જ ગાઈસ કે બધા યાત્રીઓ થાકી જાય તો પાણી ને બધું નાસ્તો હોય છે ત્યાં બતાવ્યું મેં એમ જ, અને ચાલતા ચાલતા જાય છે। હું ગાડી પર જાઉં છું, ઘણા ખરા ચાલતા જાય છે। હવે આ ધજાયું લઈ લીધું થઈ જાવ તો ગાઈસ, આજે રથયાત્રા છે। જય જગન્નાથ। તો તમે પાણી બતાવું પુલ નું, જો આ ડભોલી બ્રિજ છે ગાઈસ, અને આજે બધા જ મંદિરે જઈ રહ્યા છે, રામાપીર ના મંદિરે અત્યારે, અને પછી જગન્નાથ યાત્રા છે સાંજે। જગન્નાથ યાત્રા છે તો બધાને જરૂર થી આવું। જો ગાઈસ, ચાલતા ચાલતા બતાવ્યું મેં આગળ એમ જ, જો ચાલતા ચાલતા જાય છે બધા શ્રદ્ધાળુ, ચાલતા ચાલતા જાય છે। ગાઈસ, તમે જોઈ શકો એમ કેટલી લાઈન છે। ગાઈસ, તમે જોયું એમ કેટલા યાત્રીઓ હતા જે ચાલતા ચાલતા જતા હતા, એમની શ્રદ્ધા કેટલી હતી, અને આપણે પણ ગાડી પર જઈએ છે, તો ચાલો ત્યાં જઈને મળીએ। ગાઈસ, જો અહીંયા બધા શ્રદ્ધાળુ જાય છે। જોઈ શક્યો બધા શ્રદ્ધાળુ જાય છે અંદર। તો આપણે બી જશું, તો ગાઈસ હવે આપણે બી અંદર ગાઈસ, તમે જોવો કેટલી ભીડ છે। ગાઈસ, તમે જોઈ શકો ભીડ। કેટલું પબ્લિક કેટલું છે, બધું વેચાય પણ છે। યાત્રાળુ કેટલા છે જો ગાઈસ, તો અહિયાં બધી ચીઝ વેચાય છે, તો ચાલો તમને બતાવો કે શું શું વેચાય। જો બધું સાડી ડ્રેસ ને એવું બધું વેચાય છે। અહીંયા ગાઈસ, રમકડા ને એવું વેચાય છે નાના છોકરાઓને। ઘર વખરી વેચાય છે, ઘરનો સામાન। તમે જોયું એમ આગળ પણ વેચાય છે, ઘણું વેચાય છે। નાના છોકરાઓનું વધારે છે અહિયાં। હો ગાઈસ, ઘરનું સામાન બહુ વેચાય છે અહિયાં। ઘરનો સામાન, ઓઢણીઓ વેચાય છે અહિયાં। અહિયાં તોરણ ને બધું છે, મંગળસૂત્ર।
અહીંયા નાના છોકરાઓનું પેલું ભણે છે દેશી હિસાબ ને એવું બધું, જો પર્સ ને એવું બધું મળે છે અહીંયા. બધા ચશ્મા ને એવું મળે છે. ઘરનો સામાન. ગાઈસ તમે જોયું એમ આખા પેલા ગાઈસ તો આજે આખો રસ્તો બંધ છે, ખાલી પબ્લિક ને આવવાનું ને જવાનું જ છે, તમે જોઈ શકો એમ. અને આ પેલી ઇસ્કોન ની ધજા. આ સાઈડ બધું પાણી પીવું હોય તો જો. ગાઈસ પબ્લિક જો ગાઈસ તમે કેટલા યાત્રાળુ છે. ગાઈસ તમને ત્યાં જઈને બતાવું કે શું છે. ગાઈસ ત્યાં છાસ છે, છાસ જો અહીંયા છાસ છે. લઈ અરે છે છાસ લઈ લીધી છે, તમને બતાવ્યું એમ જ. તો હવે પી લઈએ છાસ. ગાઈસ કેટલા શ્રદ્ધાળુ છે તમે જોઈ શકો છો, બધા મંદિરે જાય છે અને બધું સ્ટ્રીટ પર વેચાય પણ છે, તમે જોઈ શકો એમ. અને અહીંયા છાસ મળે છે, છાસ ના સ્ટોલ છે અહીંયા. અને હું છું ગાઈસ, સિક્યુરિટી પણ છે, જો તમે જોઈ શકો એમ સિક્યુરિટી. ગાઈસ તો જો તમે અહીંયા ઇસ્કોન ટેમ્પલ છે અને એની બાજુમાં રામાપીર નું ટેમ્પલ છે. તો ચાલો આપણે અંદર જઈએ. ગાઈસ તમે સિક્યુરિટી પણ જોઈ શકો, પાછળ પણ છે સિક્યુરિટી પાછળ. અને સિક્યુરિટી સારી છે એટલે સારું છે, પબ્લિક બહુ જ છે. તો ચાલો આપણે રામાપીર ના મંદિરે જઈએ. આ ઇસ્કોન ટેમ્પલ છે ને આપણે હવે રામાપીર ના મંદિરે જઈએ. ચાલો. જો ગાઈસ કેટલી સિક્યોરિટી છે, તમે જોયું છે એમ. ગાઈસ આ ભીડ તમે જોઈ શકો એમ. મંદિર ની બધી પૂજા નું મળે છે, તમે જોઈ શકો એમ. તો તમે બી અહીંયા આવી શકો આજના દિવસે. અને અહીંયા જો બધું મળે છે મંદિર ની જો ગાઈસ તમે. અને આ ઇસ્કોન ગાઈસ તો ચાલો અમે આવી ગયા છે રામાપીર ના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈએ ને અંદર જઈને તમને બતાવું. ગાઈસ ગણપતિ બાપ્પા નું મંદિર છે અહીંયા, અને એની જ બાજુમાં હનુમાન દાદા નું મંદિર છે. અને આપણે આગળ જતા અહીંયા બધું સામગ્રી મળે છે, પૂજાની સામગ્રીઓ તમે જોઈ શકો એમ. અને આપણે આગળ આવશું, જલારામ બાપા નું મંદિર છે આગળ. સાંઈ બાબા નું મંદિર છે. મહારાજની જય. આ સૂર્યદેવ નું મંદિર છે, આ તાપી મૈયા. સૂર્યનારાયણ ભગવાન નું મંદિર છે. હા ગાઈસ કેટલા શ્રદ્ધાળુ છે તમે જોઈ શકો એમ. અને અહીંયા મોટી સ્ક્રીન ઉપર પણ છે, તમે જોઈ શકો એમ. હવે આપણે મંદિરની અંદર જશું.
તો ચાલો મંદિરમાં આવી ગયા છીએ અને દર્શન કરવા માટે, તો તમને ચાલો દર્શન કરાવીએ. તો જોઈએ જો તમે ચાલો તમને બધાને રામાપીર ના દર્શન કરાવીએ. અને આજે બહુ ભીડ છે, બહુ શ્રદ્ધાળુઓ પણ બહુ છે. જોઈ શકો છો તમે, જો આ બાજુ બી એટલા શ્રદ્ધાળુઓ છે. બધા દર્શન માટે આજે ભીડ છે રામાપીરની, એટલે જોઈ શકો છો ભક્તો આવી ગયા છે બધા દર્શન માટે. પ્રસાદી વેચાય છે તમે જોઈ શકો એમ અહીંયા ગાઈસ, તો રામમઢીની બાજુમાં ગિરનાર બનાવેલો છે, તો તમને બતાવું છું. ગાઈસ, તમે જોયો એમ કે બનાવેલો છે ગિરનાર. તો આપણે અંદર તો નથી જતા, પણ મેં તમને બહારથી બતાવી દીધું. ગિરનારના દર્શન કરી. ગાઈસ, તમે ગિરનારના દર્શન કરી લો. તમે દર્શન કરી લીધા હશે ગિરનારના, તો હવે આપણે અંદર તો નથી જતા. તમને દર્શન કરાવી દીધા, હવે આપણે જઈએ. ગાઈસ, ગિરનારની પ્રવેશ ફી છે 5 રૂપિયા. તમારે જરૂરથી આવવું અહીંયા. તો હું તમને બતાવું. તમે જોઈ શકો એમ 5 રૂપિયા છે પ્રવેશ ફી. તો તમે ગાઈસ, તો જો તમે આ ભવનાથનું મંદિર છે. હવે આ પાછળનો સીન છે ગિરનાર. ગાઈસ, તો હવે અમે બહાર નીકળી ગયા છે, તમે જોયું એમ. તો હવે આપણે ચાલો ઘરે જઈને મળીએ. ગાઈસ, આજે અમે તમને મંદિરના દર્શન કરાવ્યા. તો તમને કેવું લાગ્યું? તો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું નહીં ભૂલતા. ચાલો મળીએ, બાય.